આખું અહીં થઈ જશે. સ્ક્રીન દેખાય તમને? હેલો, અવાજ આવે છે? તમારો અવાજ નહીં આવતો ક્લિયર. હા, આવ્યો આવ્યો. હા સર, આવે છે. અરે દેખાય છે સર. ઓકે. સર પેલું જાવા સ્ક્રિપ્ટથી બનાવેલું હતું. શું કહો છો? પેલું તમે જે બનાવવા આપ્યું હતું ને, હા, તો મેં ખાલી CSS ને HTML થી જ બનાવી, જાવા સ્ક્રિપ્ટ યુઝ જ નથી કરી. જાવાસ્ક્રિપ્ટથી બનાવવાનું ને? કાલે વિડીયો નાખેલો, કાલે તમે જોયો કાલનો વિડીયો? સર તો જોઈ લીધું, એ એક કંઈ સરખી રીતે બનાવેલું છે. શું કહો છો? અને તમે જે વિડીયો મોકલ્યો તો જોયો તો હમ. પણ હું એ રીતે સરખી રીતે બનાવી દઈશ સર. ઓકે. મને પાછો તો ને આવે શું શું બતાવ્યું? document.queryselector.content.style લખ્યું છે મને સમજાવો પાછો પ્લીઝ. શું લખ્યું છે? તમે ખબર વેરિયેબલ સેવ ટુ document.queryselector લીધેલું ને એ કહું છું. મોકલો કોડ. શું સમજાવવાનું? સ્ક્રોલ કરો. હા બસ આવ્યું 81. 81. આ તો મેં એક વેરિયેબલ લીધો ને. હા એ સબમિટ કેવું લખ્યું તમે એ પહેલી ઉપર document.querySelector content સ્ટાઇલ. હા આ તો જે કન્ટેન્ટ છે ને મારું, કયું કન્ટેન્ટ? જેને આઈડી આપી છે સિલેક્ટર. કન્ટેન્ટ એટલે આવે એવું કન્ટેન્ટ. આને મારે શો અને હાઇડ કરવાનું છે જ્યારે બટન ક્લિક કરું ને ત્યારે. ઓકે, કોને કરવાનું છે? કન્ટેન્ટને. અત્યારે શું છે? ડિસ્પ્લે નન છે કન્ટેન્ટ બાય ડિફોલ્ટ. દેખાય છે? ડિસ્પ્લે નન મતલબ અત્યારે નહીં દેખાય, જ્યારે ક્લિક કરશું ત્યારે દેખાશે. તો આની જેટલી બી સ્ટાઇલ છે ને એ બધી સ્ટાઇલને મેં એક વેરિયેબલમાં સેવ કરી દીધી. એટલે વેરિયેબલમાં સ્ટાઇલ છે સેવ કરવા માટે આપણે શું કરીશું? એક વેરિયેબલ લઈ લીધું, પછી document.querySelector કોની સ્ટાઇલ આપણે સેવ કરીએ છીએ? તો કન્ટેન્ટની. તો કન્ટેન્ટની બધી સ્ટાઇલ આપણે એક વેરિયેબલમાં સેવ કરી દીધી ડોટ સ્ટાઇલ કરીને. હવે એ સ્ટાઇલમાંથી આપણને કોઈ બી પ્રોપર્ટી જોઈએ છે ને, ફોન્ટ સાઇઝ જોઈએ છે, ડિસ્પ્લે જોઈએ છે, કંઈ કલર જોઈએ છે, તો આપણે લખી શકીએ છીએ.
ખાલી આપણે શું લખવાનું આ વેરિયેબલનું નામ, પછી ડોટ જે પ્રોપર્ટી યુઝ કરવી એ લખી દેવાનું. જે બી પ્રોપર્ટી તમને યુઝ કરવી છે ને, ઇફ સેવ ડોટ ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ નન, મતલબ આ કન્ટેન અગર કન્ટેનની પ્રોપર્ટી ડિસ્પ્લે ઇઝ ઇક્વલ ટુ નન છે તો મારે શું કરવાનું છે? કન્ટેનને દેખાડવાનું છે. ને કન્ટેન્ટ પહેલાંથી દેખાય છે તો એને એલ્સ પાર્ટમાં આવશે, નન થઈ જશે. તો આને જ્યારે રન કરીશ ને તો કંઈક આવું મળશે. કયું હતું? લેંગ્વેજ વાળું. ઓકે, પણ આ કેવું આવે છે? આ સેવ થાય પછી સડનલી અપીર થાય છે. હા, તમે પેલું પ્રોપર્ટીમાં પોઝિશન આપવું પડશે ને તમને. આને હટાવી દો અત્યાર માટે. અહીં તો એનિમેશનની જરૂર નથી. આને હટાવી દો. દેખાય છે? આટલી જરૂર હતી નથી થયો તો અત્યારે આટલું કરો. ઠીક છે. એક અલગમાં ક્વેશ્ચન છે, આપણે આ લખી છે બાય ડિફોલ્ટ નીચે કેમ થઈ ગઈ છે? બધું વસ્તુ આપણે એકમાં લીધું છે કે હેડરની નીચે કેમ આવશે એવું? હા, બાય ડિફોલ્ટ. આને મેં પોઝિશન એબ્સોલ્યુટ આપ્યું. કોને? કન્ટેન્ટને. કન્ટેન્ટને શું આપ્યું? પોઝિશન. પોઝિશન એબ્સોલ્યુટથી આપણે મૂવમેન્ટ કરી શકીએ છીએ. ઓકે. અને આને એક ડીવમાં લઈ લીધું, લેંગ્વેજ અને આ આખા કન્ટેન્ટને ડ્રોપડાઉન નામનું. લેંગ્વેજ અને આ કન્ટેન્ટને મેં એક ડીવમાં લીધું જેનું નામ આપ્યું ડ્રોપડાઉન. જો આ એલઆઈ લેંગ્વેજ અને આ મારું કન્ટેન્ટ શેની અંદર લીધું? ડ્રોપડાઉનની અંદર. તો હવે ડ્રોપડાઉનને હું પોઝિશન રિલેટિવ આપીશ. આનો મેઇન થયો ને ડ્રોપડાઉન. લેંગ્વેજ અને આનો કન્ટેન્ટનો મેઇન થયો ડ્રોપડાઉન. તો રિલેટિવ કોને આપીશ? મેઇનને ને. તો ડ્રોપડાઉનને શું આપું છું? પોઝિશન રિલેટિવ. રિલેટિવ આપીશ ને તો એની પોઝિશન આપણે સેટ કરી શકાય છે. અને પોઝિશન રિલેટિવ આપીએ ને તો આ બંનેનું કન્ટેન્ટ, આ એક ડીવ થઈ ગયું તમારું. અહીંથી એક બોક્સ બની ગયું આટલું. ડ્રોપડાઉન એક આ બોક્સ. ઓકે, તો ડ્રોપડાઉનમાં એક આ કન્ટેન્ટ થઈ ગયું, આ બીજું કન્ટેન્ટ થઈ ગયું. બીજું કન્ટેન્ટ ઓલવેઝ નીચે આવશે. એક ડીવ હોય અને એની અંદર બે ડીવ આપણે ક્રિએટ કરીએ. એક ડીવ છે તમારું લેંગ્વેજ, એક ડીવ છે કન્ટેન્ટ. તો બીજા ડીવની નીચે આવે ને બીજું કન્ટેન્ટ, પહેલા ડીવની નીચે આવે ને. પણ આપણા લિસ્ટ છે ને, લિસ્ટ નીચે લિસ્ટ છે ને, લિસ્ટ એક ડીવ જ ગણવાનું ને. ડીવની નીચે ડીવ આવશે, બાય ડિફોલ્ટ આવશે. આવશે ને પેલું બોક્સ ખબર પડી. પણ મેઇનને અગર મેં પોઝિશન એબ્સોલ્યુટ નથી આપું તો પણ બાય ડિફોલ્ટ આવી જશે ને. શું? અગર મેં પોઝિશન એબ્સોલ્યુટ નથી પણ આપું તો પણ બાય ડિફોલ્ટ ત્યાં નીચે આવી જાય છે. પછી કઈ રીતે આપણે બધું કરીએ? પોઝિશન એબ્સોલ્યુટ કન્ટેન્ટને પોઝિશન એબ્સોલ્યુટ આપ્યું છે. હા, પણ અહીંયા મેં અગર હાઈડ કરું છું તો પણ સેમ જ થાય છે ને, તો સ્ટ્રેન નથી થતું. કોને હાઈડ કરું છું? હાઈડ એટલે કે પોઝિશન એબ્સોલ્યુટને અગર મેં કમેન્ટ આઉટ કરું છું ને તો પણ આવું જ બને છે બાય ડિફોલ્ટ. શું કરું? કરી દીધું. કંટ્રોલ એસ. હવે આ બંનેને એક ડીવમાં થઈ ગયા. પેલું નીચે નહીં આવે. ખબર પડી? ક્લિયર? પેલું ડ્રોપડાઉન નથી જેવું હાવરમાં નેવિગેશનમાં, એનું જેવું સેમ જ છે, ખાલી બટન મૂકી દેવાનું છે. તમને ખબર પડી? હેલો, અવાજ નથી આવતો. હલો, પડી ને? અચ્છા, પડી. ઓકે, આગળ જોઈએ હવે. તો આ કમ્પ્લીટ કરી દેવાનું તમને આખો ટેસ્ટ. ઠીક છે.
આ લિંક કોડ જેટલા બી કોમ્પોનન્ટ છે બધા બનાવવાના, બધું એકસાથે બનાવવાના જશો. સપોઝ આજે તમે આ ટાસ્ક લીધો, નેક્સ્ટ તમે બીજું લો. ઓકે, પહેલાં આટલું બનાવો. ઓકે, આમાં ખાલી શું લખવાનું છે, ખાલી આટલો પાર્ટ કરવાનો છે. આટલું બને ને પછી આ લોગિનમાં જાઓ. ક્લિયર? ખબર પડી? હા સર. પછી આ પાર્ટ ચૂઝ કરો. તો આ તમે કરેલું હશે ને તો આ તો તમે ઇઝી લાગશે. ક્લિયર? આમાં એક ડાઉટ હતો. શું? આમાં લોગિન પિન જે ખરું ને આપણે એબ્સોલ્યુટ પોઝિશનની કરી દીધી, તો પછી આની અંદર આપણે પેલું અલાઇન સેન્ટર કરીને આપણે જે લેતા હતા પ્રોપર્ટી લેફ્ટ કે રાઈટ એ રીતે ડાયરેક્ટ એની પોઝિશનમાં આપણે રાઈટ સાઈડે કોર્નરમાં લઈએ તો ના ચાલે? ચાલે ને, કંઈ વાંધો નથી. આ જ કહો છો ને, આનું પોઝિશન રાઈટ આવવું જોઈએ. હા, એની વાત કરું છું સર. હા, તો એક બોક્સ બનાવવું પડશે, એનું પોઝિશન એબ્સોલ્યુટ કરીને રાઈટ કરી દેવાનું. ઓકે સર. અને સર આ જે કેન્સરનું સિમ્બોલ છે એ બાય ડિફોલ્ટ આવી જશે કે મૂકવું પડશે? નહીં, આ તો મૂકવું પડશે ને, બાય ડિફોલ્ટ નહીં આવે. આ મૂકવું સર પડશે. એ કઈ રીતે મૂકવાનું? એ તો આઇકોન છે ને, આઇકોન મૂકી દેવાનું. અને આને આજુબાજુ બેકગ્રાઉન્ડ કલર છે, બેકગ્રાઉન્ડ કલરને શું કરે દેવાનું? બોર્ડર રેડિયસ 100%. આવ્યું તો આઇકોન છે કેન્સલ વાળું. આવા આઇકોન લો છો ને તમે, એ જ છે. તો તમે ક્લોઝ કરીને ફોન્ટ ઓસમમાં લખશો. શું થયું? શું થયું? પણ એને વર્કિંગમાં નાખવાનું ને, વર્કિંગમાં એમ કે મતલબ દબાવે તો જતું રહે, એ રીતે થશે. જો એક લોગિન બનાવ્યું, લોગિનમાં શું નાખશો? બાય ડિફોલ્ટ આને પહેલાં ડિસ્પ્લે નન કરી દેવાનું. શું કરી દેવાનું? ડિસ્પ્લે નન. હવે આને જ્યારે ક્લિક કરે ને ત્યારે ડિસ્પ્લે બ્લોક થવું જોઈએ, એટલે એક જ કન્ડિશન નાખવાની. ઓકે, પછી આની અંદર એક બીજો ફંક્શન આપવાનો, કેન્સલ બટનની અંદર ઓન ક્લિક કરીને ક્લોઝ કરીને આપી દેજો ફંક્શન. હવે આને ક્લિક કરું ને તો શું થવું જોઈએ? ડિસ્પ્લે નન થવું જોઈએ. ખબર પડી? તો બે બટન બનશે. આને ક્લિક કરશે તો બ્લોક થશે, આને ક્લિક કરશો નન થશે. ખબર પડી? પડી? હા સર. ઓકે, સો એક કન્ટેન્ટ કરીને બનાવો તો ઇઝી રહેશે. તો ત્યાર સુધી આપણું સ્લાઇડર બી આવી જશે. ઓકે, તો હવે પાર્ટ બી કવર થઈ જશે. તો આજે તમને આટલું બનાવી લાવવાનું, અહીં સુધી. લોગિન વાળું નહીં, અહીં સુધી. ઓકે, આ ને અહીં સુધી. ક્લિયર? હા સર. ફોર લૂપ જોઈએ. તો ફોર લૂપમાં બેઝિકલી શું હોય છે? એકને શું આપી, અહીં આઈડી આપી. તમને કરીને બતાવું. દેખાય છે ને સ્ક્રીન? હવે VS કોડમાં અહીંયા જ કરાવી દઈશ. ઓકે, ચાલશે. ઓકે, અહીંથી કોપી કરી લેવાનું કોડ. એક મેં પેરેગ્રાફ લીધો જેની અંદર મારી આ બધી વેલ્યુ આવશે. અહીંથી તમને સમજ બી પડશે કે આઉટપુટ આવું છે ને આવું છે. પહેલાં કેવું રન કરવું પડતું હતું. ઓકે, તો આમાં મને આઉટપુટ આવું મળશે, એટલે મેં શું લીધું? એક પેરેગ્રાફ લીધો. ક્લિયર છે? હવે સ્ક્રિપ્ટની અંદર બધું મારે પ્રોસેસ કરવાનું છે. તો સ્ક્રિપ્ટની અંદર મેઇનલી આ રહેવા દો. અત્યારે આ જુઓ, ખાલી ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી ડેમો લખ્યું છે. એટલે આ ડેમો નામની આઈડીમાં ઇનર HTML એડ કરું છું. ઇનર HTML એટલે આવ્યું કન્ટેન્ટ. કન્ટેન્ટમાં શું એડ કરું છું? ટેક્સ્ટ નામનો એક વેરિયેબલ છે. શું છે? તો ટેક્સ્ટ નામના વેરિયેબલમાં કંઈ લખેલું હશે ને, તો અહીં વેલ્યુ આવતી હશે ને. તો ટેક્સ્ટ નામના વેરિયેબલમાં વેલ્યુ કેવી રીતના લેવાની? ઓકે, તો પહેલાં તો ટેક્સ્ટ નામના વેરિયેબલમાં વેલ્યુ નાખવા માટે આ મેં લખ્યું છે, પણ આની પહેલાં તમે આ કાર્સ નામનું
જોવું પડશે જે મારું એક શું છે ઓબ્જેક્ટ છે. ઓકે, તો કોન્સ કાર્ડ્સ એક મેં ઓબ્જેક્ટ લીધું, કાર્ડ્સની જગ્યાએ તમે કંઈ બી લખી શકો છો, અને કાર્ડ્સમાં મલ્ટિપલ વેલ્યુ લીધી જેવી કે BMW થઈ ગઈ, કોમા વોલ્વો થઈ ગયું, કોમા સાપ થઈ ગયું, સ્કોડા વેચાઈ ગયું, પછી ફિએટ અને ઓડી. ઠીક છે, આટલી વેલ્યુ લખી. હવે આ વેલ્યુને મારે શું કરવું છે, અહીં સપોઝ હું કાર્સ લખું ને આ રીતે, જો કાર્સ લખ્યું, પછી કાર્સમાંથી મારે કઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, 0 કાર્સ આવે, કાર્સ. કાર્સમાંથી કઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે, સી કેપિટલ છે. સ્મોલ ઓકે, આ મેં ટેક્સ્ટ લખ્યું એક. ક્લિયર છે, ટેક્સ્ટ લખ્યું. સપોઝ અહીં હું કાર્સ લખું ને, કાર્સ. ઓકે, તો મને આ રીતે વેલ્યુ મળી, દેખાય છે. કાર્સ લખ્યું તો આ રીતે વેલ્યુ મળી મને, ખબર પડી. એટલે આમાં શું મળ્યું મને, જે મેં અહીં વેલ્યુ નાખેલી ને એ જ બધી મને અહીં વેલ્યુ મળી, જે આ કાર્સ લીધેલું ને, દેખાય છે. સેમ વેલ્યુ મને અહીં મળી, પણ મારે શું જોયું છે, 1 by 1 એ પ્રિન્ટ થવી જોઈએ. એટલે પહેલાં આ પ્રિન્ટ થવું જોઈએ, પછી આ પ્રિન્ટ થવું જોઈએ, પછી આ પ્રિન્ટ થવું જોઈએ, એના પછી આ થવું જોઈએ. એટલે 1 by 1 પ્રિન્ટ થઈને બ્રેક થવું જોઈએ. શું થવું જોઈએ, 1 + 1 + બ્રેક. આ પ્રિન્ટ થયું એના પછી બ્રેક થઈ જવું જોઈએ, આ પ્રિન્ટ થયું એના પછી બ્રેક થઈ જવું જોઈએ, એવું થવું જોઈએ. ઠીક છે, પછી મારે શું કરવું પડે, અહીં બ્રેક કરવા માટે અહીં બ્રેકેટ કરવું પડે. અત્યારે આ હું કન્સિડર નથી કરતો, હા, અત્યારે આને ના જોતા, ખાલી આટલું સિન્ટેક્સ છે ને, આને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ. તો મેં 0 લખું ને તો કયું મને પ્રિન્ટ થાય, આ પેલું પેલી વાળી BMW વાળી. જો થઈ, ખબર પડી. હવે પ્લસ કરીને મારે જોઈન કરવું પડે, પછી બ્રેક કરવું પડે આ રીતે, ખબર છે ને, BR ટેગ યુઝ કરતા હતા. બ્રેક, જોઈન કરીને મેં બ્રેક કર્યું, પછી પાછું પ્લસ કરવું પડે, પાછું શું કરવું પડે, કાર્ડ્સ 1 કરવું પડે. હવે જ્યારે હું મને પ્રિન્ટ કરું ને, હે તો મને આ રીતે મળે. એટલે મારે અહીં કેટલી વાર લખવું પડતું હશે, બ્રેક કરો, પછી આ કરો, આ કરો. એના માટે શું કરું છું, એક એલિમેન્ટ મારો રન થશે અને પછી બ્રેક થઈ જશે. એટલે એને મારે લૂપમાં ભરાવવું પડશે. શેમાં, એટલે લૂપમાં આ વસ્તુ મને રન થશે, મતલબ રન કરશે, અને બીજી વેલ્યુ મને બ્રેક થઈને પ્રિન્ટ થઈ જશે. ખબર પડી, તમને ખબર પડી? હેલો, ના સર, નહીં પડી? ના સર, હા કે ના? ના સર, ના સર. ઓકે, અત્યારે આ ના જોશો, આ શું લખેલું છે, આને હું કાઢ નાખું છું. ઠીક છે, લૂપ કઈ રીતે વર્ક કરે છે. તો મેં આ એક ઓબ્જેક્ટ લીધો, આ ઓબ્જેક્ટ શું કરશે, મલ્ટિપલ વેલ્યુ સ્ટોર કરશે, મલ્ટિપલ સ્ટ્રિંગ સ્ટોર કરશે.
એટલે મલ્ટિપલ સ્ટ્રિંગ એટલે BMW લીધી, વોલ્વો લીધી, સાબ લીધી, ફોર્ડ લીધી, ફિએટ લીધી ને ઓડી લીધી. ઓકે, આ 6 વેલ્યુ મેં ઇનપુટ કરી છે. ક્લિયર છે? હવે આ 6 વેલ્યુને મારે પ્રિન્ટ કઈ રીતે કરવું છે? મારે પ્રિન્ટ 1 બાય 1 લાઇનમાં કરવું છે. એક અહીં થઈ ગઈ, એક અહીં થઈ ગઈ, એક અહીં થઈ ગઈ, એ રીતે. તો આ રીતે મારે BMW, પછી વોલ્વો, પછી સાબ આવશે, પછી ફોર્ડ આવશે, પછી ફિએટ આવશે. આ રીતે મારે પ્રિન્ટ કરવું છે. એટલે આ રીતે પ્રિન્ટ કરવું ને તો મારે શું કરવું પડે? એને કંઈ આ રીતે લખવું પડે. દેખાય છે? આને હું બ્રેક કરી નીચે લખી દઉં. પડે દેખાયું? કાર્ડ 0, કાર્ડ 0 એટલે 0 નંબરની ગાડી લેન્થ ઇન્ડેક્સ, એનો ઇન્ડેક્સ શું થયો? 0, 1, 2, 3, 4, 5. તો 0 નંબરનું પ્રિન્ટ થશે પહેલાં. એટલે 0 નંબરમાં શું આવશે? BMW. પછી શું કરું? પ્લસ કરીને એને બ્રેક કરી નાખું છું. જોઈન કરવું પડે બ્રેક ટેગને અને પહેલાં ઓબ્જેક્ટને. એટલે પ્લસ કરીને બ્રેક કરીને જોઈન કર્યું મેં. બ્રેક કરીશ એટલે બીજો વર્ડ મારો બીજી લાઇનથી સ્ટાર્ટ થશે. એટલે હવે બીજી લાઇનમાં મારે શું કરવું છે? કાર્સ 1. કાર્સ 1માં શું આવે? વોલ્વો. પછી પાછો પ્લસ મને શું કરવું પડે? બ્રેક કરવું પડે. પાછું પ્લસ કરીને મારે કાર્સ 2 લખવું પડે. પાછો બ્રેક, પાછો કાર્સ 3, પાછો બ્રેક, પાછો કાર્સ 4, પાછો બ્રેક, પાછો કાર્સ 5. તો મને આ રીતે મારી વેલ્યુ મળશે. ક્લિયર છે? પણ આટલું બધું આપણે ના કરવું હોય તો એના માટે આપણે એને લૂપમાં ચલાવવું પડે. લૂપ બેઝિકલી શું કરશે? આ તમારું જે ઓબ્જેક્ટ છે ને એને 1 બાય 1 તમને રન કરશે. પહેલાં રીડ કરશે 1 બાય 1. તમે આ નાખ્યું તો આ એક તમને રીડ કર્યું લૂપે, એક રીડ કર્યું, પછી રન કરીને એને બ્રેક કરી નાખ્યું. ખબર પડી? પછી બીજું રીડ કરશે, બીજું રીડ કરીને એને બ્રેક કરી નાખશે, ત્રીજું રીડ કરશે, ત્રીજું રીડ કરીને બ્રેક કરી નાખશે. તો આ બધું વારંવાર લખવાની જરૂર નહીં પડે તમને. જો અહીં ભલે આ રહેવા દો. હવે અહીં શું કરું છું? આ જે છે ને મારું સિન્ટેક્સ એને કોપી કરું છું અને પેસ્ટ કરી દઉં છું. ઠીક છે? તો અહીં BMW છે, વોલ્વો છે, સાબ છે, ફોર્ડ છે ને ફિએટ છે ને ઓડી છે. ઠીક છે? આટલું છે એમાં આપણે. હવે લૂપ કેવી રીતના ફરે છે જોજો. અહીં મેં ટેક્સ લખ્યું છે. ટેક્સમાં બેઝિકલી શું રિટર્ન થાય છે એ જોજો. એક મેં પહેલાં ટેક્સ શું લીધું? એમ્પ્ટી લીધું. એમ્પ્ટી એટલે અત્યારે સમજો કે અહીં કંઈ જ નથી, કંઈ લખેલું નથી. ઠીક છે? પછી લૂપની મદદથી એમાં 1 બાય 1 એડ કરતો જાઉં છું. ઓકે, એકવાર લૂપ ફરી તો એક એડ થઈ ગયું BMW, બીજી વાર લૂપ ફરી તો બીજું એડ થઈ ગયું, ત્રીજી વાર લૂપ ફરી તો ત્રીજું એડ થઈ ગયું. ઠીક છે? હવે લૂપ સ્ટોપ ક્યારે થશે? એમાં કન્ડિશન આપણે આપીએ છીએ ત્યારે. તો કન્ડિશન કઈ સુધી આપવાની છે એ બી જોવું પડશે. તો જુઓ, અઝ્યુમ કરો લેટ I = 0. જેવી રીતે તમે ઇફની કન્ડિશન આપો છો ને એ રીતે ફોરમાં કન્ડિશન આપવી પડે. બ્રેકેટમાં કન્ડિશન આપો છો ને ઇફમાં, પછી કર્લી બ્રેકેટ કરીને રિટર્ન કરો છો. યાદ છે? એ રીતે સેમ તમને ફોર લૂપમાં કન્ડિશન આપવી પડશે. ઇફની કન્ડિશન યાદ છે ને? તો ફોર લૂપમાં કન્ડિશન કઈ રીતે આપશો? લેટ I = 0. એક અઝ્યુમ કર્યું તમે I = 0 છે. આ કઈ છે? આ રહ્યું ને? ક્લિયર? આમાં ટોટલ 3 કન્ડિશન આવશે ફોર લૂપમાં. I = 0 આવી ગયું, એક અઝ્યુમ કર્યું. પછી I < car.length છે. આ લૂપ કઈ સુધી સ્ટોપ થશે? બીજું વાળું તો કઈ સુધી સ્ટોપ થશે? એની લેન્થ સુધી સ્ટોપ થશે ને. લેન્થ કેટલી છે એની? 6 છે. તો જે બી તમે વર્ડ લખો છો એની લેન્થ સુધી સ્ટોપ થશે. એક સ્ટ્રિંગ હોત ને તો આની લેન્થ કેટલી થાત? 4 થાત ને. સમજાયું ને? પણ એરેમાં શું થશે? આખું કાઉન્ટ થશે. ઓકે, તો આની લેન્થ સુધી સ્ટોપ થશે. એટલે અઝ્યુમ કરું છું કે I < 6 છે, એટલે 6 સુધી રન થશે. ક્લિયર?
હવે જ્યારે પહેલી લૂપ ફરશે ને એના પછી બીજી લૂપ ફરવા માટે i = મારે 2 કરવું પડશે. તો પહેલી લૂપ ફર્યા પછી મારે ઇન્ક્રીમેન્ટ કરવું છે. શું કરવું છે? ઇન્ક્રીમેન્ટ કરવું છે. ક્લિયર? તો ઇન્ક્રીમેન્ટ કરી નાખ્યો i પ્લસ પ્લસ. પહેલાં કન્ડિશન ચેક કરશે કે i car.length છે. કન્ડિશન સાચી હશે તો જ ઇન્ક્રીમેન્ટ કરશે. કન્ડિશન સાચી નહીં હોય તો ઇન્ક્રીમેન્ટ કરવાનું બંધ થઈ જશે. અગર 7 વાળી વેલ્યુ આવી મારી તો 7 વાળી વેલ્યુમાં ઇન્ક્રીમેન્ટ નહીં થાય. ક્લિયર? પછી કર્લી બ્રેકેટમાં રિટર્ન વાળો પાર્ટ થશે. હવે રિટર્નમાં શું થશે? તો પહેલાં તો અઝ્યુમ કરો કે 0 થી સ્ટાર્ટ કર્યું. 0 થી સ્ટાર્ટ કર્યું તો 0 વાળું હવે કર્લી બ્રેકેટમાં નીચે આવશે. એટલે ટેક્સ પ્લસ 2 થશે. આ મેં તમને સમજાયેલું અસાઇનમેન્ટ ઓપરેટર. આનો મીનિંગ શું હોય છે? અસાઇનમેન્ટ ઓપરેટર. આનું કંઈ આ રીતે થાય છે કે એક્સની વેલ્યુ મેં પહેલાં કંઈ ડિક્લેર કરી 5, પછી લખ્યું એક્સ. અર્થમેટિક સર, અર્થમેટિક. હા, અરિથમેટિક જ પૂછું. એક્સ પ્લસ ઇક્વલ ટુ 9 લખ્યું. તો આનું મિનિંગ શું થાય? એક્સ ઇક્વલ ટુ જે પહેલાં એક્સની વેલ્યુ આપી એ એટલે કેટલી આપી? 5 પ્લસ 9. સમજાયેલું ને? યાદ છે? હા સર. તો આમાં બી પહેલાં મેં ડિક્લેર કર્યું શું? એમટી. તો અહીં જો એમટી પ્લસ કાર આ મારું જોઈન્ટ થઈ જશે. ખબર પડી? એટલે મારું ન્યૂ જે ટેક્સ મળશે આવ્યું મળશે. ઓકે, તો અહીં જો શું થયું? ટેક્સ પ્લસ એટલે એમટી વેલ્યુ કાર્સ આઈ એટલે આઈ અત્યારે શું અઝ્યુમ કર્યું મેં? 0 છે. 0 થી સ્ટાર્ટ કરીએ છીએ તો કાર 0 શું થશે? BMW આવશે. પછી શું થઈ જશે? બ્રેક થઈ ગયું. એટલે કાર 0 પ્રિન્ટ થઈ જશે અહીં, પછી બ્રેક થઈ જશે. પછી બીજી વેલ્યુ જ્યારે કન્ડિશન સાચી હશે ને તો શું કરશે? ઇન્ક્રીમેન્ટ કરશે. ઇન્ક્રીમેન્ટ કરશે એટલે i = હવે શું થઈ ગયું? પણ આ કાર 0 વાળી વેલ્યુ અહીં સેવ થઈ ગઈ. હા, એટલે BMW અહીં સેવ થઈ ગયું. ક્લિયર? હવે 1 આવ્યું તો 1 પાછું આમાં જશે એટલે કાર્સ 1 શું થઈ ગયું? કાર્સ 1 વોલ્વો થયું ને? તો વોલ્વો પાછું આમાં એડ થઈ જશે બ્રેક થઈને. ઠીક છે? એટલે નીચે આવી જશે. ખબર પડી? નીચે આવશે. પહેલી વેલ્યુ તો સેવ જ હતી, બીજી વેલ્યુ નીચે આવી જશે. એ રીતે કઈ સુધી જશે? આ ત્રીજું, ચોથું, પાંચમું, જ્યાર સુધી કન્ડિશન રોંગ નહીં પડે ત્યાર સુધી. કન્ડિશન રોંગ ક્યારે પડશે? આપણે સપોઝ 5 પર આવી ગયા તો 5 વેલ્યુ લખી. હવે 5 વેલ્યુ કઈ છે? 0, 1, 2, 3, 4, 5. એટલે ઓડી મને પ્રિન્ટ કરીને આપી દીધું. હવે 5 વેલ્યુ 2 છે તો 6 પર ગયા આપણે. તો અહીં જો 6 એટલે અહીં 6 લખ્યું અને લેસ દેન બી 6 છે તો કન્ડિશન ટ્રુ છે. 6 લેસ દેન 6 લેસ દેન 6 ફોલ્સ છે ને? તે લૂપ સ્ટોપ થઈ જશે. અગર 6 લેસ દેન ઇક્વલ ટુ 6 હતું ને તો ટ્રુ થાય. ક્લિયર? પણ 6 લેસ દેન 6 છે તો કન્ડિશન શું થઈ જશે? ક્લિયર? ગરબડી લૂપ કઈ રીતના ભરે છે? તો આનું આઉટપુટ તમને આ રીતે મળશે. ખબર? હા સર. બેઝિકલી તમને 1 to 1000, 1 to 2000, 1 to 10,000 નો નંબર પ્રિન્ટ કરાવવા ને તમને કેવું લખવું પડે ને? આમાં લખવાની જરૂર નથી. જે રીતે તમે સપોઝ આ મારા પાસે સ્ટ્રિંગ છે, અત્યારે હું સ્ટ્રિંગ નથી લેતો, આને હું નીકાળી દઉં છું. જે આવે છે ને મારા પાસે વેલ્યુ પહેલાંથી મેં આપી દીધી હતી, તો આને હું કરી દઉં છું, હટાવી દઉં છું. ઠીક છે? તો સમજો તમે 1 થી 100 નંબર પ્રિન્ટ કરાવવા છે તો 0 થી મારું સ્ટાર્ટ થાય છે ને આમાં એડ થતું જશે. શેમાં? આમાં. ઓકે, પણ કાર્સ વાળું કંઈ છે નહીં મારા પાસે એટલે હટાવી દઉં છું. અહીં ખાલી આઈ લખું છું. આઈ એટલે 0 થી સ્ટાર્ટ કર્યું એટલે આઈની વેલ્યુ આવી જશે 0. એટલે 0 પ્લસ બ્રેક એટલે જોઈન્ટ થઈ ગયું બ્રેક. એટલે 0 વેલ્યુ તો અહીંયા આવી જશે. પછી નીચેની લાઈનથી જે સ્ટાર્ટ થશે 1. હવે આ કંઈ સુધી જશે તો તમે લિમિટ આપી શકો છો
કે મારે 100 સુધી જવું છે. 100 સુધી કરીશ ને તો 99 સુધી જશે. ઇક્વલ રાખવું પડશે. હા, ઇક્વલ ટુ રાખવું પડશે, કાં તો અહીં 101 કરવું પડશે. ક્લિયર? તેમાં શું થશે, પહેલાં 0 વેલ્યુ લીધી તો 0 વેલ્યુ અહીં પ્રિન્ટ થઈ ગઈ, પછી બ્રેક થઈ ગયું, આ વેલ્યુ અહીં એડ થઈ ગઈ. પછી કન્ડિશન જોશે તો કન્ડિશન 0 < 101 છે તો પછી ઇન્ક્રીમેન્ટ કરશે એટલે 1 આવ્યું, 1 પાછું અહીં આવી ગયું, 2 3 4 જ્યાં સુધી કન્ડિશન તમારી સ્ટોપ નહીં થાય ને ત્યાં સુધી ફરતું રહેશે. તો હવે જ્યારે આને હું રન કરીશ ને કેટલા વેલ્યુ મળશે મને દેખાય કરવડી દેખાય છે ને? તો આમાં તમે કોઈ બી કન્ડિશન લગાવીને ફોર લૂપને ચલાવી શકો છો. ફોર લૂપ કેવી રીતના ચલાવવાનું ખબર પડી ને? બહુ બધું એક્ઝામ્પલ છે ફોર લૂપનો. લાઈક તમને લૂપને વારંવાર ચલાવી હોય ને તો ફોર લૂપ યુઝ થાય છે. ને લૂપમાં કંઈ પ્રોસેસ કરવી છે તો એ કરી શકો છો. પ્રોસેસ મીન્સ સર? શું કહો છો? પ્રોસેસ મીન્સ સમજ ના પડી, બોલો. પ્રોસેસ મીન્સ કયા ટાઈપની પ્રોસેસ કરી શકું? પ્રોસેસ મતલબ કન્ડિશન આપી શકું છું ને આ રીતે બી કરી શકું છું. આ જે તમને પેજ દેખાય છે ને બધા, આ બેઝિકલી એક લૂપમાં છે. ઓકે, હવે જ્યારે હું 2 નંબર પર આવીશ ને તમારું લૂપ ચેન્જ થઈ જશે. આ તમને બતાવીશ જ્યારે રિએક્ટ બનાવીશ ને ત્યારે કે આમાં લૂપ કેવી રીતના યુઝ કરવાનું. દેખાય છે? તો લૂપમાં કન્ડિશન આપી છે કે i = 0 હશે, i 1 હશે તો મને આટલા કાર્ડ દેખાશે, 2 હશે તો મને આટલા કાર્ડ દેખાશે, 3 હશે તો મને આટલા કાર્ડ દેખાશે. પછી સપોઝ કાર્ડ હું એડ કરી દઈશ ને વધારે તો ઓટોમેટિકલી નંબર ઇન્ક્રીમેન્ટ થઈ જશે, મારે કંઈ કરવાની જરૂર નહીં પડે. ખબર પડી? તો આને લૂપ કહેવાય. આ સ્લાઇડરમાં તમે લૂપ એડ કરી શકો છો. સ્લાઇડર જેવું છે ને કે લૂપ તમારું ચાલતું હોય છે. દેખાય છે? સ્ટોપ નહીં થાય. જ્યારે કન્ડિશન આપશો ત્યારે સ્ટોપ થશે. ઘણી બધી પ્રોસેસ છે, આપણે આગળ જઈશું. આટલું ક્લિયર છે લૂપ શું હોય છે? પાકું? ઓકે. હવે લૂપને બ્રેક કરવો ને તમને કયા પોઈન્ટ પર તમે બ્રેક કરી શકો છો. હવે બ્રેક ઇફ કન્ડિશનથી થાય છે. તો જે વસ્તુ રિટર્ન થાય છે ને એની પહેલાં તમને બ્રેક કરી દેવો ઇફ કન્ડિશનથી. જુઓ, જે આ તમારું લૂપ હતું, મારું રિટર્ન શું થાય છે? આ રિટર્ન થાય છે ને, આ રિટર્ન થાય છે તો એડ થાય છે ને મારું. તો આની પહેલાં મારે બ્રેક કરવું પડશે. આ રીતે દેખાયું? તો મેં શું લખ્યું? ઇફ કન્ડિશન આપી i = 3 આવી જશે ને, સપોઝ તમે લખો 50 કે 50 સુધી આવી જશે ને તો બ્રેક થઈ જશે, ભલે કન્ડિશન સાચી છે. શોર્ટ ટાઈમ માટે તમને બ્રેક કરવો હોય ને કોઈ પોઈન્ટ પર તમે કરી શકો છો. તો બ્રેક કરી દીધું. તો બ્રેક કર્યા પછી જુઓ કયા પોઈન્ટ પર બ્રેક થઈ ગયું? 50 લખ્યું ને એટલે 49 પર બ્રેક થશે. ક્લિયર છે? પણ કન્ડિશનમાં તમે કમ્પેરિઝન ઓપરેટર યુઝ કરવું પડશે. કમ્પેરિઝન એટલે કીધું ને, જ્યારે તમે કમ્પેર કરો છો, કન્ડિશન આપો છો તો શું યુઝ કરવાનું? કમ્પેરિઝન ઓપરેટર. પેલું ઇફમાં કરતા હતા ને આપણે, એ જ વસ્તુ. ક્લિયર? ઓકે. ખબર પડી? તમને ખબર પડી?
સર. પડી? હા સર. હા કે ના? હા સર. ઓકે. આપણે ટેક્સ્ટ ના રીતે ચાલીએ ને લેટ ટેક્સ્ટ બરાબર બ્લેન્ક ના રીતે ચાલીએ ને બરાબર સર. આ લેટ ટેક્સ્ટ બરાબર બ્લેન્ક એમ્પ્ટી છે એમ્પ્ટી ટેક્સ્ટ ના એ ચાલીએ. આ લેવાનો રીઝન છે કે તમને આ વેલ્યુ અપડેટ કરો છો ને ફિઝિકલી, આ ઇક્વલ ટુ વેલ્યુ અપડેટ કરી તો બેઝિકલી આ તમને અપડેટેડ વેલ્યુ આવશે. અહીં સેવ નહીં થાય તમારી વેલ્યુ, જે આટલી વેલ્યુ સેવ થાય છે ને બધી, તમને જે કરંટ વેલ્યુ આવશે ને, સપોઝ લૂપ ફરી 1 2 3, સપોઝ 1 નંબરની ફરી તો 1 નંબરની તમને અપડેટ થઈને મળી જશે. પછી આ જે વેલ્યુ છે ને 0 વાળી સેવ નહીં થાય, સેવ કરવા માટે છે કે અહીં અપડેટ થઈ પછી સેવ કરી નાખો, અપડેટ થઈ પછી સેવ કરી નાખો. તો જે ન્યૂલી અપડેટ છે ને એ બધું કોમા કરીને અમે એડ થતું જશે. ખબર પડી? અગર આ તમે નહીં લો ને તો તમને કરંટ વેલ્યુ મળશે. ક્લિયર છે? ને લૂપને કન્ટિન્યુ કરવા માટે બી છે. કન્ટિન્યુથી શું થાય છે, કન્ટિન્યુ કન્ડિશન તમે યુઝ કરો છો ને તો જે વર્ડ તમને નથી જોતું, સપોઝ અમુક વર્ડ છે જે તમને નથી જોતા, એના સિવાયના વર્ડ તમારા કન્ટિન્યુ થઈ જશે. સપોઝ આ ઇક્વલ ટુ તમને 2 નથી જોતું, શું નથી જોતું? 2. તો 2 સિવાયના જેટલા બી છે બધા કન્ટિન્યુ થઈ જશે, ખાલી 2 પ્રિન્ટ નહીં થાય. દેખાયું? દેખાયું? હા સર. 2 સિવાયના બાકી બધા કન્ટિન્યુ થઈ જશે. આમાં તમે એન્ડ ઓપરેટર કરીને બીજું બી કોઈ વર્ડ લેવું છે તો લઈ શકો છો. એન્ડ ઓપરેટર ખબર છે ને? આ ઇક્વલ ટુ 2 એન્ડ આ ઇક્વલ ટુ 3, બે કન્ડિશન આપી હોય તો એન્ડ ઓપરેટર યુઝ કરી છે ને? ખબર છે કે નહીં? હા સર. એક બનાવવાનું હશે ને તમને કંઈ તો ધ્યાન આવશે. Iterating over a string. Okay. Irritate. તો એક મારો કઈ એક્ઝામ્પલ છે, જો દેખાય છે? સેમ જ છે, પેલું લૂપ જેવું જ છે. એ કામ કરજો, આને ના કરશો અને લૂપમાં કન્ફ્યુઝન થશે. આ રહેવું, ઠીક છે? રેગ્યુલર એક્સપ્રેશન આ કામનું છે. રેજ એક્સ કહેવાય, રેજ એક્સ રેગ્યુલર એક્સપ્રેશન. ઠીક છે? તો રેગ્યુલર એક્સપ્રેશનમાં તમે શું શું કરી શકો છો? તો એક મેં ટેક્સ લીધો, અહીં કોઈ બી તમે ટેક્સ લઈ શકો છો. જે ટેક્સમાં તમે વેલ્યુ આપી, શું આપી? વિઝિટ W3 સ્કૂલ્સ, આવી કઈ વેલ્યુ આપી. હવે એક બીજું વેરિયેબલ લીધું જેની અંદર શું કર્યું, W3 સ્કૂલને સર્ચ કર્યું કે આ વેરિયેબલની અંદર W3 સ્કૂલ આવે છે. સર્ચ કર્યું. સર્ચ કર્યું તો શું થશે, ટેક્સ ડોટ સર્ચ એક મેથડ આવે છે. શેમાં? રેગ્યુલર એક્સપ્રેશનમાં. અને પહેલામાં બી આવતું હતું, સર્ચ કરીને આવ્યું હતું ને. સો ટેક્સ ડોટ સર્ચ કરીશું W3 સ્કૂલ, તો W3 સ્કૂલમાં કેટલા કઈથી મતલબ કઈથી સ્ટાર્ટ થાય છે એ મને ઇન્ડેક્સ આવશે. તો W3 સ્કૂલ અહીં કઈથી સ્ટાર્ટ થાય છે, તો આ 0 પકડી, 0 1 2 3 4 5 6 થી સ્ટાર્ટ થાય છે. કઈથી સ્ટાર્ટ થાય છે? 6 થી સ્ટાર્ટ થાય છે. તો અહીં શું આવશે? 6 આવશે ને? ખબર પડી? જ્યાંથી સ્ટાર્ટ થશે ને તમારું સર્ચ, એનું ઇન્ડેક્સ આવશે. ક્લિયર? બીજી એક વસ્તુ છે કે આમાં એની કેરેક્ટર તમને સર્ચ કરવું હોય, મેચ કરવું હોય, કે તમે કોઈ સ્ટ્રિંગ નાખી, યુઝરે કોઈ સ્ટ્રિંગ નાખી ફોર્મની અંદર, તમે ફોર્મ ભર્યું ને, ફોર્મના ડેટા તમારા પર આવા, એમાં લખ્યું છે ઇઝ ધીસ ઓલ ધેર ઇઝ. ઓકે,
ક્લિયર? હવે એમાં રિઝલ્ટમાં તમે શું કરો છો, એમની અંદર ફંક્શન નાખ્યું છે જેમાં મેચ કરે છે કે તમે યુઝરે જે વેલ્યુ નાખી છે ને એને મેચ કરાવીએ છીએ. તો રેગ્યુલર એક્સપ્રેશનમાં શું હોય છે, અમુક એક્સપ્રેશન હોય છે. આ યાદ રાખવાની જરૂર નથી આ એક્સપ્રેશન બધા. ઓકે, બેઝિકલી આમાં શું છે, આનો મીન થાય સ્ટાર્ટિંગ. H થી S માં જેટલા સ્ટાર્ટ થાય છે આ સ્ટ્રિંગમાં, જે યુઝરે ફોર્મની અંદર ફિલ કરી ને, જેને ફોર્મ ભર્યું છે એને ફિલ કર્યો હશે ડેટા, એની અંદર H થી S વાળો વર્ડ સ્ટાર્ટ થાય છે. ગ્લોબલીમાં બતાવ્યું તો શું હોય છે, આખા વર્ડમાં. ઠીક છે, S થી S માં સ્ટાર્ટ થાય છે તો મારે શું કરવાનું છે, મેચ કરવાનું છે કે શું શું મેચ થાય છે. તો આની અંદર H થી S માં શું મેચ થાય છે, જો પહેલો S મેચ થાય છે, H I એટલે I બી મેચ થશે ને, પછી I S T તો નહીં આવે. ઓકે, આ રિઝલ્ટ આવી ગયું છે જો. ઠીક છે, તો મને રિઝલ્ટમાં શું મળશે, જેટલા મારા મેચ થાય છે ને એટલા મને મેચ મળશે. સપોઝ ફોર્મની અંદર ડેટા નાખે છે, કોઈ કાળો વાળો લખે છે તો મેચ થવા નહીં જોઈએ, સમજો, મેચ ના થવું જોઈએ. સર્ચ પડી ABCDમાં આવશે ને, તો મેચ થાય છે તો નહીં આવે ને, ફોર્મ ડેટા ફિલ કરવા નહીં દે, એરર બતાવી દેશે કે આવો વર્ડ સપોઝ કોઈ લખે. ઇન્સ્ટાગ્રામમાં હોય છે, જો ગૂગલમાં હોય છે, તમે કોઈ કબ્યુસી વર્ડ લખો છો ને તો શું થાય છે, વેબ પેજ સર્ચ કરવા નહીં દેતું, બધું ટ્રાય મારી એવું ને. જોજો ગૂગલમાં સર્ચ કરજો યા ઇન્સ્ટામાં તમે લખજો એબ્યુસિંગ વર્ડ કોઈ વર્ડ લખશો ને અને મેચ કરવા નહીં દે. રિસ્ટ્રિક્ટેડ એ પેલું મોડ આવી જશે, રિસ્ટ્રિક્ટેડ. પણ સપોઝ કઈ વર્ડિંગ લખીએ તો મેચ નહીં કરે, મેચ નહીં કરે પણ ઇનપુટ દેશે ને, બાકી વર્ડિંગ કંઈક છે ને, એબીસીડી છે ને. આ યુઝર સપોઝ વેલ્યુ લખે છે અહીં કંઈ બી, ઠીક છે, કોઈ બી વેલ્યુ લખે છે, સમજો ને કઈ વેલ્યુ છે. ઓકે, એને મેચ કરશે. ઓકે, મેચ કરશે તમારા જે બનાવે છે ને એના પર એને કઈ વર્ડ હશે ને એના પર એને નથી જોતા આવા વર્ડ, જેને બનાવ્યો છે એને આવા વર્ડ નથી જોતા. એક્ઝામ્પલ છે, એક્ઝામ મળે કે મારો આન્સર આવો કોઈ રિલેવન્ટ કોઈ બનાવે તો માર્ક્સ આપવાના, એવું જ છે. સમજણ વાત ને, યુઝરે કઈ વેલ્યુ લખી અહીં. ઓકે, અને જેને બનાવ્યું છે એને એવું કરવું છે કે જે યુઝર લખે એમાંથી મને આ વેલ્યુ નથી જોતી. ઠીક છે, આ વેલ્યુ મારે નથી જોતી, સર્ચ કરવા નથી દેવો, રિઝલ્ટ ના મળવું જોઈએ. તે શું કરશે, મેચ કરશે અને પછી એરર બતાવી દેશે ફોર્મની અંદર કે ડોક્યુમેન્ટ ડોટ ગેટ એલિમેન્ટ બાય આઈડી આવી એરર છે. મારો તો વર્ડિંગ છે, મારો દિવસ છે ને તો પેલા બે સારા વર્ડ લખશે, પછી એમાં બોલો. આ તો એક એક અક્ષર મેચ થાય છે ને બધા, બધું ટ્રાય કરો એટલે ખબર પડે. આ ખબર પડી તમને? તો કઈ યુઝ થાય વસ્તુ હમણાં તો કીધું. હા સર, બધી જગ્યાએ જે તમને તમારા માઇન્ડ પર ડિપેન્ડ છે કઈ જગ્યાએ યુઝ કરો તો. મેં ફોર્મ લખ્યું કે આઈ એમ લુકિંગ ફોર અ લાઈક ક્લાસ. આ તમારે ક્રિપ્ટોમાં યુઝ કરી શકો છો. ભાઈ તમે સોફ્ટવેર બનાવો, તમને લાગે છે કે મારો એક ફ્રેન્ડ છે એને યુઝ કરવા નથી દેવું, એનું નામ લખી દો. બેઝિકલી આધાર કાર્ડમાં જે નામ હશે ને એ જ મેચ થશે ને, બરાબર. બીજું કોઈ નામ તો નાખી નહીં શકે, ઓથેન્ટિકેશન હશે તો આ નામ છે તો આ નિયમથી કોઈ બી આવું ના જોઈએ, લોગિન ના કરવું જોઈએ. ઓકે, બહુ જગ્યાએ યુઝ કરી શકો છો, એ તમારા ઉપર છે. ડિજિટ બી ફાઇન્ડ કરવા છે ને તો ડિજિટ બી મેચ કરાવી શકો છો. ડિજિટ મેચ કરવા માટે શું લખવું પડશે, 1 2 4. હા, ડિજિટ લખવાનું. ઓકે, દેખાય છે.
ને આનો મિનિંગ ગ્લોબલી થાય છે. તો આમાં 1 to 4 જેટલા હશે બેઝિકલી 1 to 4 તો આવી જ છે. ક્લિયર? તો રિઝલ્ટમાં શું આવશે મને? 1 2 3 4. ક્લિયર? આ બેઝિકલી મેઇન છે વ્હાઇટ સ્પેસ માટે. વ્હાઇટ સ્પેસ તમને ફાઇન્ડ કરવું હોય તો કઈ રીતે કરશો? તો જુઓ, મારા પાસે આ હતું, જુઓ આટલું હતું ટેક્સ. આમાંથી મારે વ્હાઇટ સ્પેસ કેટલી છે? વ્હાઇટ સ્પેસ કોને કહેવાય? આજે વ્હાઇટ સ્પેસ આવે છે ને 1 2 3 4 વ્હાઇટ સ્પેસ છે. આને બેઝિકલી આ રીતે લખવું પડે. આનું સિન્ટેક્સ કઈ આ રીતે છે. વ્હાઇટ સ્પેસ માટે કોઈ રેગ્યુલર એક્સપ્રેશન ખબર ના હોય ને તો એટલે સર્ચ કરવાનું ફેજ એક્સપ્રેશન. ઓકે, આ રહ્યું જો દેખાય છે. ક્લિયર? કેટલા 4 આયા ને? ખબર પડી? વ્હાઇટ સ્પેસ કેટલી છે? 4. આ યુઝ થશે આમાં. જો આ ફોર્મ દેખાય છે તમને? હું પૂછીશ, આ ફોર્મ બનાવશો ને ત્યારે આ ફોર્મની અંદર તમે કોઈ બી વ્હાઇટ સ્પેસ નાખશો ને આ રીતે તો એરર આવી જશે. દેખાય છે? ખબર પડી? ક્લિયર છે? તો આવશે વ્હાઇટ સ્પેસ જેવી તમે એન્ટર કરશો ને એમાં એરર આવી જશે. ક્લિયર? તો વ્હાઇટ સ્પેસ એના માટે વપરાય છે, ખબર પડી? વ્હાઇટ સ્પેસ માટે આ એક્સપ્રેશન છે. જે બી તમે લખશો ને એમાં મેચ થશે. સપોઝ નેમની અંદર ફોર્મ લખો છો તો ફોર્મની અંદર નેમ લખીએ, એમાં વ્હાઇટ સ્પેસ આવી ગયું, તમારા અંદર ડેટા નહીં મળે ને. ડેટા મળશે કંઈ? આ તમે ગૂગલ પર સર્ચ કરો છો આ રીતે, એ લખ્યું વ્હાઇટ સ્પેસ, અગેન વ્હાઇટ સ્પેસ, અગેન વ્હાઇટ સ્પેસ, એન્ટર કરીશ શું ડેટા મળશે? એન્ટર નહીં કરવા દેશું. ફંક્શન નાખ્યો હશે ને એની અંદર કે વ્હાઇટ સ્પેસ મેચ થશે તો એન્ટર નહીં કરવા દે, એટલે સર્ચ કંઈ પણ નહીં થાય. ક્લિયર? એવી રીતે ગૂગલ ઓછી બન્યું છે. ખબર પડી? તો આ ફંક્શનના બેઝિકલી બહુ બધા યુઝ છે. ઓકે, બસ આટલો રાખીએ. ખબર પડી ને બધાને? હા સર. ઓકે, તો પેલું ટાસ્ક કરીને લાવવાનું કયું? એડર વાળું. આટલું એડર વાળું અહીં સુધી. હા, ખાલી આટલું આવું છે. આપણે કાલે કરજો. ઠીક છે? ઓકે સર. ઓકે.